નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે કેબિનેટ દ્વારા કરાયેલી ભલામણને મંજૂર કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. એનસીપીએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામું ધરી દીધા બાદ આ ઘટનાક્રમ સર્જાયો છે, જે 15મી ઓક્ટોબરે 288 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે તેમ મનાય છે. 5 દિવસની અમેરિકાની યાત્રાએ ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસભાના 69મા વાર્ષિક અધિવેશનને સંબોધતા આતંકવાદને નાથવા સૌને સહિયારો પ્રયાસ કરવાનું આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વિશ્વને એક મોટા પરિવાર તરીકે માને છે. વસુધૈવ કુટુંબકમની ભાવના ભારતની સંસ્કૃતિ અને પરંપરા છે. તેમણે પાકિસ્તાનને પણ કડક સંદેશો આપતા જણાવ્યું કે બધી જ સમસ્યાઓનો ઉકેલ સામસામે બેસી વાટાઘાટ દ્વારા લાવી શકાય છે. मैं पाकिस्तान से मित्रता और सहयोग बढ़ाने के लिए पूरी गंभीरता से शांतिपूर्ण वातावरण में बिना आतंक के साये के साथ द्विपक्षीय वार्ता करना चाहता हूं, लेकिन पाकिस्तान का भी यह दायित्व है कि उपयुक्त वातावरण बनाए और गंभीरता से द्विपक्षीय बातचीत के लिए सामने आए. ન્યુયોર્કમાં રોક સંગીતની ધૂન વચ્ચે ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા યુવાનોને ગરીબી હટાવવા અને વિશ્વમાં શાંતિ સ્થાપવા અનુરોધ કર્યો હતો. સ્વાસ્થ્ય સેવા, પેયજળ અને સ્વચ્છતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ યુવાનોને વિશ્વમાં પરિવર્તન માટે પ્રેરિત કર્યા હતા. ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલમાં હજારો લોકો વિશ્વમાં ગરીબી નાબૂદી કરવાના સંકલ્પ સાથે ભેગા થયા હતા. વિશ્વમાં 2030 સુધીમાં ગરીબી નાબૂદી, શિક્ષણ, સ્વચ્છતા અને શુદ્ધ પેયજળ ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુ સાથે ચલાવાતા ગ્લોબલ સિટીઝન અભિયાનની પ્રશંસા કરતા શ્રી મોદીએ વિશ્વ શાંતિ માટે સૌને અપીલ કરી હતી. જમ્મુ કાશ્મીર વિશે મોદી સરકાર એક વિસ્તૃત અને નવી પોલિસીનું ઘડતર હાલ કરી રહી છે તેમ ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે. ભાગલાવાદી જૂથો સાથે સંવાદ માટે વિષ્ટિકારનો ઉપયોગ કરવાની પ્રથા બંધ કરવાનો સંકેત આપતા શ્રી સિંહે કહ્યું હતું કે આ પ્રયોગથી ખાસ લાભ થયાનું જાણમાં નથી. આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા ઉપર ઘૂસણખોરીનું પ્રમાણ ઘટ્યું હોવાનો દાવો પણ તેમણે પીટીઆઈ સમક્ષ કર્યો હતો. ન્યાયમૂર્તિ એચ.એલ. દત્તુએ આજે ભારતના 42મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ન્યાયમૂર્તિ એચ.એલ. દત્તુને સોગંદ લેવડાવ્યા હતા. ન્યાયમૂર્તિ એચ.એલ. દત્તુનો કાર્યકાળ 14 માસનો રહેશે અને તેઓ ન્યાયમૂર્તિ એલ.એમ. લોઢાના અનુગામી બન્યા છે. ન્યાયમૂર્તિ એલ.એમ. લોઢા ગઈકાલે સેવા નિવૃત્ત થયા છે. મુખ્યમંત્રી જયલલિતાના વકીલ બી કુમારે પીટીઆઈને કહ્યું છે કે તેમના અસીલ સોમવારે કર્ણાટક હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી સજાનો અમલ રોકવા મનાઈ હુકમ માંગશે. દેખીતી આવક કરતાં અનેક ગણી વધુ સંપત્તિ ધરાવવા બદલ તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને 4 વર્ષની સજાને 100 કરોડનો દંડ ફટકારતો ચુકાદો આવ્યા બાદ તામિલનાડુમાં અશાંતિ ફાટી નીકળી છે અને એઆઈએડીએમકેના ધારાસભ્યો જયલલિતાના ઉત્તરાધિકારીનું નામ નક્કી કરવા માટે આજે મોડી સાંજે બેઠક કરવાના છે. મોટાભાગના ધારાસભ્યો તથા મંત્રીઓ હજુ બેંગલુરુમાં હોવાથી ચેન્નઈ પરત ફર્યા બાદ નિર્ણાયક બેઠક શરૂ થઈ શકશે. 18 વર્ષ જૂના એક કેસમાં સજા પડતા જયલલિતા જેલ જનાર પહેલા મહિલા મુખ્યમંત્રી બનશે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.